વર્ષ 2020માં કોરોનાની અસર દરેક તહેવાર પર દેખાઈ, ત્યારે હવે કોરોનાએ પોતાની છાપ મકર સંક્રાંતિના પતંગો પર છોડી છે। આ વર્ષે બજારમાં કોરોનાને લગતા પતંગો જોવા મળ્યા। સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક અને કોરોનાની છાપવાળા પતંગોએ આ વર્ષે આકર્ષણ જમાવ્યું છે। ઉત્તરાયણને માત્ર 15 દિવસ બાકી છે, ત્યારે દરેક તહેવારને કોરોનાનું ગ્રહણ લાગ્યું છે। ત્યારે આ તહેવાર પોતાના જ ઘરમાં ઉજવાતો હોવાથી લોકોમાં આ તહેવાર માટે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને લોકો પતંગની ખરીદી પણ કરી રહ્યા છે। સુરતનું ડબગરવાડ જે પતંગ અને દોરી માટે જાણીતું સ્થળ છે, જેમાં દર વર્ષે મોટી સંખ્યામાં લોકો પતંગની ખરીદી કરે છે, તે બજારમાં પણ પતંગની ખરીદી કરતા જોવા મળ્યા હતા અને સુરતના ડબગરવાડમાં સાંજથી લઈને મોડી રાત સુધી ખરીદીનો માહોલ જામે છે। પરંતુ કોરોનાને કારણે રાત્રિ કર્ફ્યુ લગાવવામાં આવ્યો છે, છતાં પણ લોકો દિવસના સમયે ખરીદી કરી રહ્યા છે અને અગાઉના સમયમાં પણ આવી ખરીદી રહે તેવી પણ આશા વેપારીઓ રાખી રહ્યા છે। વાતાવરણ તો થોડું સારું છે, કારણ કે આ તહેવાર ઘરે ફેમિલી સાથે મનાવવાનો હોય એટલે તહેવારનું મહત્ત્વ વધી જાય છે। બીજું કે સરકાર તરફથી જે ગાઈડલાઇન છે કે ભાઈ સોશિયલ ડિસ્ટન્સિંગ હોય કે ફેમિલી હોય કે બધા ભેગા નહીં થવું જોઈએ, તે પ્રમાણેનું અંદર પૂરેપૂરું ધ્યાન રાખવામાં આવે છે, કારણ કે આ તહેવાર અગાસીમાં મનાવો એટલે પોતપોતાના ફેમિલી સાથે મનાવી શકીએ એવું। પણ આ ફેરી બજારમાં ગો કોરોનાવાળી પતંગો આવેલી છે ને એની ઉપર લખેલું છે ગો કોરોના ગો ને માસ્ક પહેરો, એ સાવચેતીના પગલાં લેવાયેલા છે, તે હિસાબે હું પતંગ એ લેવા માટે પ્રેરાયો છું ને હું દર ફેરી થીમ બેઝ પતંગ લઉં છું। આ ફેરી મારી ઈચ્છા એવી છે કે જે મારી પતંગ કપાય ને કોઈની પાસે પણ જશે તો એ વાત છે એની ઉપર લખેલું સ્લોગન ને એના લીધે એ ભાઈ માસ્ક પહેરવા માટે પ્રેરાશે, એ હિસાબે હું આ પતંગ ગો કોરોનાવાળી ખરીદવા આવેલો છું માર્કેટમાં। જોકે દુકાનદારના જણાવ્યા અનુસાર આવા પતંગોના કારણે લોકોને કોરોના અંગે એક મેસેજ પણ પૂરો પાડવામાં આવ્યો છે કે હજુ પણ કોરોના નથી ગયો, એટલે કે સોશિયલ ડિસ્ટન્સ જાળવો, સાથે માસ્ક પહેરો અને સેનિટાઈઝરનો ઉપયોગ કરવો ખૂબ જ અનિવાર્ય છે। કેમેરામેન આનંદ ગુરવ સાથે મેહાલી પટેલ, સુરત।